વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2.14 થોડોક લેન્ધી છે, કદાચ ધ્યાન રાખજો. એમ કહેશે કે n બરાબર અહીંયા જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય એવો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી એવું ઉર્જા જોશે. ઓકે, ગણી નાખશું. તમારા ઉત્તરને તુલના કરવાની છે, ખાસ યાદ રાખો, તુલના કરવાની છે કોની સાથે? હાઇડ્રોજન આયનીકરણ જે એન્થાલ્પી n બરાબર 1 કક્ષકમાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા સાથે તુલના કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આયનીકરણ વાત આવે ત્યારે યાદ રાખવાનું, આયનીકરણની વાત કરે તો આયનીકરણ બરાબર જ્યારે પણ થાય ત્યારે જે કક્ષક હોય ઇનિશિયલ કક્ષક, એટલે અહીંયા જોઈ શકો 5મી કક્ષકની શરૂઆત કરે છે, અને આયનીકરણ કરવા માટે એને અનંત કક્ષક એટલે કે ઇન્ફિનિટીવમાં કક્ષકમાં જાય છે ત્યારે પરમાણુનું આયનીકરણ થાય. ઓકે સર, અમને ખબર પડી ગઈ, વ્યવસ્થિત રીતે તમે કીધું એટલે અમે દાખલામાં મૂકી દઈએ. ઓકે, ડેલ્ટા ઈ, ઓકે ડેલ્ટા ઈ બરાબર રીડબર્ગ અચળાંક વિદ્યાર્થી મિત્રો RS. અહીંયા માઇનસ ના લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અહીંયા લખવાનું છે n ઇનિશિયલ નો સ્ક્વેર માઇનસ વિદ્યાર્થી મિત્રો 1 n ઇન્ફિનિટી નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા માઇનસ લખવું હોય તો આ અંદરની વેલ્યુ છે એ બદલી જાય છે, થિયરીમાં સમજાયું છે, અમને સર ખબર છે. ઓકે, અહીંયા માઇનસ નિશાની નથી એટલે અહીંયા નિશાની આપણે થોડુંક અદલા બદલી કરી નાખીએ, ઇનિશિયલ પહેલા લઈ. ઓકે, કોની માટે છે તો આ આયનીકરણ એનર્જી આપણે છે એ કક્ષક 5 માટે છે, એટલે આવી રીતે લખીએ. રીડબર્ગની વેલ્યુ વિદ્યાર્થી 2.18 ગુણ્યા તમને ખબર છે કે 10 ની કેટલી થઈ જાય -18. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરે છે ક્યાંથી તો વિદ્યાર્થી મિત્રો કક્ષક 5 માંથી કરે છે, તો કક્ષક 5 નો વિદ્યાર્થી મિત્રો સ્ક્વેર. ઓકે, 1 અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇન્ફિનિટીમાં જાય છે તો ઇન્ફિનિટી નો સ્ક્વેર. ઓકે, ઇન્ફિનિટી નો સ્ક્વેર કરશો એટલે 0 આવશે, એટલે 0 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 1 ના છેદમાં 0 હોય એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ 0 કરી નાખશે. આ એની એજ વેલ્યુ છે અહીંયા 18 ઘાત. ઓકે, મને નથી લાગતો કોઈને પ્રોબ્લેમ. 1 ના છેદમાં વિદ્યાર્થી 5 નો વર્ગ કેટલો થઈ જાય 25. વિદ્યાર્થી મિત્રો 5 નો વર્ગ થઈ જાય છે 25. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 0 એટલે બધું 0 થઈ જાય છે આવી રીતે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો 2.18 ગુણ્યા 10 ની -18. ઓકે, 1 ના છેદમાં 25 છે એટલે ઇન્ટુ 1 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે 25. ઓકે, 2.18 ભાગ્યા 25 જ્યારે કરશું ત્યારે વિદ્યાર્થી મિત્રો 2.18 ભાગ્યા 25 તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે, ખાસ ધ્યાન રાખજો, 18 અહીંયા ઉપર આપણો જવાબ આવે 8.0. આપણો આ પ્રમાણે જવાબ આવશે 0.0872. જવાબ જરાક ધ્યાનથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. ઓકે, ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો કેટલી છે -18. આમાં મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય. જુલ. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 પોઈન્ટ આ બાજુ લઈ લઈએ તો અહીંયા 8.72 ગુણ્યા 10 ની ઘાત છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા બધાને ખબર છે કે 10 ની ઘાત 18 હતી, એમાં 2 ઘાત ઉમેરી દઈશું તો 10 ની -20 ઘાત છે એ થશે, અને એ પણ વિદ્યાર્થી મિત્રો જૂલ. આ વિદ્યાર્થી મિત્રો આવી ગયો આપણો જવાબ. જવાબ આવી ગયો છે, શેની માટે આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આયનીકરણ, જે આયનીકરણ છે ઉર્જા એ વિદ્યાર્થી મિત્રો 5મી કક્ષક માટે, કેની માટે 5મી કક્ષક માટે આપણો જવાબ આવી ગયો છે. ઓકે, હવે જો આ જવાબને વિદ્યાર્થી મિત્રો તમારે જૂલ પ્રતિ મોલમાં ફેરવવો હોય તો ગુણ્યા અહીંયા n a કરી નાખજો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જૂલ પ્રતિ મોલમાં ફરી જાય છે. ઓકે, આ 5મી કક્ષક માટે વાત કરીએ તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આયનીકરણ કરવાનું છે. કોનું? શરૂઆત વિદ્યાર્થી મિત્રો n બરાબર 1 માંથી એમાં જાય છે તો n બરાબર વિદ્યાર્થી મિત્રો ઇન્ફિનિટીમાં જાય છે. શેના જાય છે? n બરાબર 1 માંથી વિદ્યાર્થી મિત્રો શેમાં જાય છે તો અહીંયા જોઈ શકો છો n બરાબર 1 માંથી n બરાબર ઇન્ફિનિટીમાં જાય છે. સૂત્ર વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે, ડેલ્ટા E બરાબર રીડબર્ગ અચળાંક. માઇનસ નિશાની ન કરો તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા શરૂઆતમાં ઇનિશિયલ નો સ્ક્વેર માઇનસ 1 અપોન ફિનિશ નો ઓકે સ્ક્વેર. ઓકે, અહીંયા માઇનસ લખો તો અદલા બદલી થઈ જાય છે, દર ફેર બોલું છું કારણ કે તમે ભૂલો નહીં. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? કિંમત મૂકી દો સર. તો આ વિદ્યાર્થી મિત્રો આયનીકરણ ઉર્જા છે કોની મળશે? કક્ષક 1 ની. ઓકે, ઓકે, રીડબર્ગ અચળાંક સર બધાને ખબર છે 2.18 ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો કેટલી થઈ જાય છે તો 10 ની વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો -18. મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય. ઓકે, 1 ની કક્ષકમાંથી ઇનિશિયલ નો સ્ક્વેર કરે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર છે કે અહીંયા ઇનિશિયલ શરૂઆતમાં ક્યાંથી આવે છે n1 માંથી, તો વિદ્યાર્થી મિત્રો 1 નો સ્ક્વેર થઈ જાય છે માઇનસ વિદ્યાર્થી ફિનિશ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલો થઈ જાય ઇન્ફિનિટી નો સ્ક્વેર થઈ જાય છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમારે વસ્તુ એ રાખવાની છે કે અહીંયા 2.18 ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો -18. ઓકે, અહીંયા 1 નો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 1 નો સ્ક્વેર 1 જ થશે
અને અહીંયા 0 થઈ જશે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2.18 ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો -18, ઓકે, ઇન્ટુ અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 જવાબ આવે છે. તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે. મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. શું જવાબ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આયનીકરણ 1 કક્ષકમાંથી વિદ્યાર્થી મિત્રો જે થાય છે એનો જવાબ આવે છે 2.18 ગુણ્યા 10 ની -18. ઓકે, કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં. આટલા જૂલ. ઓકે, આ જૂલ આવ્યું. જો જૂલ પ્રતિ મોલમાં કરવું હોય તો એવો ગ્રેડો નંબર એટલે કે વિદ્યાર્થી 6 પોઈન્ટ તમને ખબર છે 0.22 ગુણ્યા 10 ની વિદ્યાર્થી મિત્રો 23 ઘાત વડે ગુણાકાર કરી અને તમે મને કહેવાનું છે કે અહીંયા તમારો જે આયનીકરણ 1 નો ઉર્જા છે એ વિદ્યાર્થી મિત્રો જૂલ પ્રતિ મોલ કેટલો આવે છે જવાબ. આ જવાબ તમારે જાતે કરવાનો છે. આના ગુણી નાખો એટલે આવી જશે. ઓકે, આપણે તો કમ્પેરિઝન કરવાનું છે એટલે કમ્પેરિઝન કરવા હાટુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા ધ્યાન રાખો શું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તુલના કરો તો તુલના કરવા માટે શરૂઆતમાં આયનીકરણ જે 5મી કક્ષકનું છે એની વેલ્યુ અને આયનીકરણ જે વિદ્યાર્થી મિત્રો પહેલી કક્ષકની છે એનો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરી નાખો આવી રીતે તો તુલના થઈ જશે. ઓકે, 5મા કક્ષાની આયનીકરણ કર્યું ત્યારે આપણો જવાબ હતો 8 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો 72 ગુણ્યા 10 ની કેટલી છે માઇનસ વિદ્યાર્થી મિત્રો 20. રાઈટ, આટલી જૂલ આવી હતી. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો જૂલમાં જવાબ આવ્યો છે 2.18 ગુણ્યા 10 ની -18. એ પણ વિદ્યાર્થી મિત્રો જૂલમાં. અહીંયા વિદ્યાર્થી મિત્રો I1 પહેલા કક્ષકની અને 5મા કક્ષકની આયનીકરણ ઉર્જા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે 4.036. ઓકે, રેડી છે બરાબર. કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત ગુણ્યા અહીંયા 20 ઘાત છે 18 ઘાત. 20 માંથી વિદ્યાર્થી મિત્રો 18 જાય તો 10 ની વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે -2. આટલી વિદ્યાર્થી મિત્રો રહેશે. ઓકે, જૂલ વહી જશે એટલે આટલી ઉર્જા વિદ્યાર્થી મિત્રો. ઓકે, એનો મતલબ એમ થાય છે જરાક ધ્યાનથી જુઓ અહીંયા 2 ઘાત છે એના 100 વડે ભાગી નાખીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 0.4 થઈ જાય છે. આગળની વેલ્યુ આપણે ના લખીએ તો અહીંયા જોઈ શકો છો કે I ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાંઈ ન હોય તો છેદમાં 1 લખીએ. એનો મતલબ એમ કહી શકીએ શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ તુલના જોઈ શકો છો કે I જેમ વિદ્યાર્થી મિત્રો I1 શું થયું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે આપણે 0.04 આપણે ગણી ઉર્જા આપી ત્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 ગણી ઉર્જા આવે છે. કેટલી ગણી આવે છે? 1 ગણી. તો એનો મતલબ કે અહીંયા જ્યારે 4 ઉર્જા આપીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા ગણી 100 ગણી આવે છે. તો આપણે 1 ની કમ્પેરિઝન કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 ઉર્જા આપીએ તો અહીંયા 100 ને 4 વડે ભાગી દઈએ તો 25 વિદ્યાર્થી મિત્રો 25 આવે છે. એનો મતલબ એમ થાય છે કે I5 ની જે ઉર્જા છે ના મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કોની કરતા I1 રેડી નું મૂલ્ય કેટલા ગણું છે કેટલા ગણું છે 25 ગણું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મને નથી લાગતું કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. આપણે તુલના કરવાની હતી અને તુલનામાં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. જોઈ શકો છો મૂલ્ય કે 25 ગણું મૂલ્ય હોય. કેટલું ગણું હોય? 5મી કક્ષક અને પહેલી કક્ષકમાં આયનીકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ 25 ગણું થઈ જાય છે. રેડી, મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. આ બેઝિક થી બધા સૂત્ર લીધા છે એટલે આગલા દાખલામાં કદાચ ન ખબર પડી હોય તો આમાં ખબર પડવી પડે, કારણ કે સૂત્ર છે એ ગોખવાના નથી, થિયરી જુઓ એટલે આવડી જશે. ચલો સ્ક્રીનશોટ પાડી લો અને જોઈ જુઓ.